અમરેલી જિલ્લામાં ગજેરા કેમ્પસ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અમરેલીમાં ગજેરા કેમ્પસ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે પરમ પૂજ્ય ભક્તિરામ બાપુના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજરાએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ, સારા સંસ્કાર, શિસ્ત અને મહેનતથી સર્વાંગી વિકાસ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી। પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ સ્વાતંત્ર્ય સેનાનીઓને બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાળવવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્યો, સ્ટાફ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓની દેશભક્તિપૂર્ણ રજૂઆતોને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી હતી। ગજેરા કેમ્પસમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહ સાથે યાદગાર રહી હતી। જેમને આજે ધ્વજવંદન કર્યું એવા ગુરુજી, જેમને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, દિનેશભાઈથી માંડી વસંતભાઈ મોવલિયા, તેમજ ટ્રસ્ટીગણો એમ કે સાવલિયા, આજે જ્યારે આપણે 80 વર્ષ થઈ ગયા આપણો દેશને આઝાદી મળી, આપણે એ વિચારવું જોઈએ કે આપણો દેશ કેટલા વર્ષો ગુલામ રહ્યો અને ગુલામીથી બહાર નીકળવા માટે કેટલા શહીદો, કેટલા લોકોએ પોતાની જાન દેશ માટે બિછાવ કરી દીધી। એ જે આ દેશની આઝાદી કઈ હીજી આપણને મળી નથી। લાખો લોકો આ દેશ માટે, આઝાદી માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યું, પોતાના જીવનને બલિદાન આપ્યું। ત્યારે આપણને જ્યારે આઝાદી આપી, આઝાદી મળી, તો આપણે હર નાગરિકની ફરજ છે કે આપણે આપણા રાષ્ટ્ર માટે આપણે કંઈક નવું કરીએ। રાષ્ટ્ર પ્રેમ કેમ વધે એમ નહીં, પણ રાષ્ટ્ર માટે શું કરીએ, રાષ્ટ્ર શું કરવાથી રાષ્ટ્રનું નામ ઊંચું બને, રાષ્ટ્રના એક એક નાગરિક સુખી થાય, રાષ્ટ્ર કેપેબલ બને। એટલે આજે યુવાધનો, આજે બધા જ હું સ્ટુડન્ટને એ કહેવા માંગુ છું, સતત એજ્યુકેશન એ પાયો છે। એજ્યુકેશન, શારીરિક ડેવલપમેન્ટ કરવું એ આપણી જરૂરિયાત છે। એની સાથે સાથે રાષ્ટ્રને કેમ મજબૂત કરવું, રાષ્ટ્ર કેમ એક રહે અને રાષ્ટ્ર માટે હું શું કરી શકું, રાષ્ટ્ર માટે શું હું કામ કરું કે જેનાથી રાષ્ટ્ર મજબૂત બને, એ સતત આપણે વિચારવાનો સમય આપણે આપણા જીવનમાં એક ભાગ મૂકવો જોઈએ એવું માનું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, અમરેલી।